નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન એજ્યુકેશન છે એની અંદર તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આપણે આજે છે એ ધોરણ 5 ની સીઈટી એક્ઝામ છે એના 91 થી ભાઈ 110 સવાલો છે એ જોવાના છે। આની પહેલાના મિત્રો 1 થી 90 તમે સવાલો ન જોયા હોય તો આ વિડિયો લેક્ચર સમાપ્ત થાય ત્યારબાદ તમે આપણી ચેનલ છે એની અંદર જે પ્લેલિસ્ટ બોક્સ છે એની અંદર તમે જોઈ અને સીઈટી એક્ઝામનું જે ફોલ્ડર હશે એમાંથી તમે જોઈ શકશો। હવે આપણે આજે 91 થી 110 ક્વેશ્ચન છે એનું સોલ્યુશન કરવાના છે। તો જેણે પણ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો ભાઈ, કારણ કે આપણી ચેનલની અંદર મિત્રો તમને બિલકુલ તદ્દન ફ્રીમાં છે ભાઈ એ સીઈટી એક્ઝામ છે એની તૈયારી કરાવવામાં આવે છે। અને મિત્રો દરરોજ છે એ આપણી ચેનલની અંદર તમને લેક્ચર જોવા મળતા હોય છે સીઈટી એક્ઝામ વિશેના, એટલે સબસ્ક્રાઇબ કરી દો અને બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો, જેથી કે જ્યારે પણ વિડીયો આવે સીઈટીનો એટલે તમારે અહીંયા શું આવે સૌથી પહેલા આવવાનો છે, એટલે બેલ નોટિફિકેશન છે એ સબસ્ક્રાઇબ કરો ત્યારે તમારે ઓન કરી દેવાનું રહેશે। હવે 91માં જુઓ કે જો આપણા ઘરે દર અઠવાડિયે 8 કિગ્રા કેરી ખવાતી હોય તો 56 દિવસમાં કુલ કેટલી કેરી ખવાય? સરસ મજાનો સવાલ છે ભાઈ કે 8 કિગ્રા કેરી ખવાતી હોય દર અઠવાડિયે હો ભાઈ, તો 56 દિવસમાં કુલ કેટલી? જો સમજો મિત્રો, એક અઠવાડિયામાં કેટલા દિવસ હોય? 7 દિવસ હોય, તો 7 ગુણ્યા આપણે 8 કરો એટલે 56 થાય, એટલે આપણે કેટલા અઠવાડિયા મળે 56 દિવસના? તો 8 અઠવાડિયા મળે। 8 ગુણ્યા 8 કિગ્રા દર અઠવાડિયે ખવાય તો 8 88 64। ઓપ્શન નંબર એ 64 એ આપણો સાચો ઉત્તર રહેશે ભાઈ। હવે આગળ વધો ભાઈ। 92 છે કે ભાઈ જો 1 ટન બરાબર 1000 કિગ્રા તો 12 ટન બરાબર ખાલી જગ્યા એ 1200 કિગ્રા, બી 12000 કિગ્રા, સી 12 કિગ્રા અને ડી છે 10 કિગ્રા। 1 ટન બરાબર 1000 કિગ્રા હોય તો 12 ટન બરાબર 12000 જ ભાઈ, સીધી વાત છે ભાઈ। સરસ મજાનો ક્વેશ્ચન હતો। આવા છે મિત્રો એ સાવ સરળ ક્વેશ્ચન છે તમારી સીઈટી એક્ઝામની અંદર પૂછાતા હોય છે, એટલે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી તમારે મિત્રો એક પણ ક્વેશ્ચન છે બહારનો આવવાનો નહીં છે। આપણી ચેનલની અંદર જેટલા પણ મિત્રો આઈએમપી છે એની અંદરથી જ 100% આવવાનો રહેશે, કેમ કે આપણે મિત્રો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો છે જ એ જનું સોલ્યુશન આપણે કરાવીએ છીએ। જો રૂપિયા 100 ની 100 નોટ હોય તો કેટલા રૂપિયા થાય? 100 રૂપિયા છે એની 100 નોટ લઈ લો, ગુણાકાર કરો તો 1 2 0 મૂકવાના। આવા મિત્રો ગુણાકાર હોય તો જેટલા પણ શૂન્ય હોય એને ડાયરેક્ટ આપણે મૂકી દેવાના, એ આપણો આન્સર। ઓપ્શન નંબર સી 10,000। હવે આમાં જુઓ કે ભાઈ 1000 વખત 100 રૂપિયા લેતા 1000 છે એને વખત છે એ 100 રૂપિયા લેતા 100 એડ કરો આમાં 1 2 3 2 આ રીતે મિત્રો મૂકવાના। આ 3 હોય તો આ 3 શૂન્ય મૂકી દેવાના, આ 3 આ 2 છે તો આ 2 અહીં મૂકી દેવાના, એ આન્સર। ઓપ્શન નંબર એ સાચો ઉત્તર છે આપણો। હવે 95મું ક્વેશ્ચન જોઈ લો। એક બળદગાડું 1 કલાકમાં 3 કિલોમીટર અંતર કાપે છે તો 12 કિમી અંતર કાપવા માટે બળદગાડાને કેટલો સમય લાગશે? એક બળદગાડું છે એ 1 કલાકની અંદર 3 કિલોમીટર અંતર કાપે તો 12 કિમી અંતર કાપવા માટે બળદગાડાને કેટલો સમય લાગશે? 1 કલાકમાં 3 કિલોમીટર તો 12 તેરી 4, 3 ચોક 12, આમ જો કેટલા મળે? 4। ઓપ્શન નંબર સી 4 કલાક થશે। હવે 96મો ક્વેશ્ચન જુઓ। એક ટ્રેક્ટર 1 કલાકમાં 20 કિલોમીટર અંતર કાપે છે તો 90 કિલોમીટર અંતર કાપવા કેટલો સમય લાગશે? 1 કલાકમાં 20 કિલોમીટર અંતર કાપે એક ટ્રેક્ટર તો 90 કિલોમીટર અંતર કાપવા કેટલો સમય લાગશે? તો 83 મૂકીએ તો 207 મિનિટ છે
એટલો સમય લાગશે. એક ટ્રક એક ફેરામાં 8000 કિગ્રા કેરીનું છે એ વહન કરે છે. તો 40000 કિગ્રા કેરીનું વહન માટે કેટલા ફેરા એને કરવા પડશે? તો ઓપ્શન નંબર સી 5 ફેરા છે એમણે કરવા પડશે. હવે 58મો ક્વેશ્ચન જોઈ લો કે કેટલા સો એટલે 1 કરોડ એવા કેટલા સો એ સાથે મળે તો 1 કરોડ છે એ થાય છે. તો આની અંદર જુઓ શું આવશે ભાઈ? 1 લાખ છે આવશે. હવે 99મો ક્વેશ્ચન જેમાં જુઓ 55 માણસો બેસી શકે તેવી 10 બસમાં કુલ કેટલા માણસો છે એ બેસી શકે છે? એમ આપણે કહ્યું કે 55 માણસો છે એ બેસી શકે તેવી 10 બસમાં કુલ કેટલા માણસો છે બેસી શકે? 55 ગુણ્યા 10 કરો. જો 55 છે એના ગુણ્યા 10 કરો, કેટલા મળે? 550 મળે. ઓપ્શન નંબર એ આપણો સાચો ઉત્તર રહેશે. હવે 100મો ક્વેશ્ચન જોઈ લો. વિભાબેન પાસે કુલ 5 રિક્ષા છે. એક દિવસના ₹500 લેખે 5 દિવસનું વિભાબેનની કુલ કેટલું ભાડું છે એ મળે? તો 12500 જેટલું એને ભાડું મળવાનું છે. હવે 101મો સવાલ જુઓ કે ભાઈ એક મોટર કાર ની સરેરાશ ઝડપ 60 કિલોમીટર છે પ્રતિ કલાક છે. તો 150 કિલોમીટર અંતર કાપવા છે એને કેટલા છે એ સમય લાગશે? આપણે પ્રશ્ન પૂછેલો છે કે એક મોટર કાર છે એની સરેરાશ ઝડપ એટલે 1 કલાકની કેટલા કિલોમીટર છે? 60 કિલોમીટર છે. તો 150 કિલોમીટર અંતર કાપવા કેટલી ઝડપ થશે? તો 2.5 કલાક. ઓપ્શન નંબર બી છે. હવે 102માં જુઓ કે ભાઈ 7 કરોડ એટલે 7000 ની પાછળ કેટલા શૂન્ય લખવા પડે? 7 કરોડ છે એમાં 7 ની પાછળ 6 એ 1000 ની પાછળ 7000 ની પાછળ 7000 છે એની પાછળ પણ આપણે કેટલા શૂન્ય લગાડવા પડે? કારણ કે 1 કરોડની 7 કરોડની અંદર મિત્રો પાછળ છે એ કેટલા શૂન્ય હોય? 7 હોય છે. તો આની અંદર આપણે 4 લગાડવા એડ પડે ત્યારે 7 કરોડ થાય છે. ઓપ્શન નંબર ડી 4 આવશે. હવે 103મો ક્વેશ્ચન જોઈ લો. તોતાપુરી કેરીનો ભાવ ₹40 હોય તો 280 ની કેટલી કિલોગ્રામ છે એ કેરી આવે? તો 7 કિગ્રા કેરી આવશે. કેસર કેરીનો 1 કિગ્રાનો ભાવ ₹150 હોય તો 8 કિગ્રા કેરી ખરીદવા માટે કેટલા રૂપિયા જોઈએ છે? આપણે એમ કહ્યું કે કેસર કેરી છે એનો જે 1 કિગ્રાનો ભાવ છે 150 રૂપિયા છે. તો 8 કિગ્રા કેરી ખરીદવા માટે કેટલા રૂપિયા છે એની જરૂર છે? એને પડશે 1200 રૂપિયાની જરૂર પડશે. હવે 105મો જુઓ. મફત ભાઈને 1 કિલો હાફૂસ કેરી વેચતા ₹20 નો ફાયદો થાય છે. તો 1 કિલોગ્રામ ₹60 લેખે 360 ની કેરી વેચતા કેટલા રૂપિયા છે એને ફાયદો થાય છે? તો 120 રૂપિયા છે જેટલો એને ફાયદો થતો હોય છે. હવે 106મો સવાલ જુઓ. એમાં શું કહ્યું છે ભાઈ કે રવિ પાસે ₹500 છે તે ચોથા ભાગની રૂપિયાની હાફૂસ કેરી ખરીદે છે તો કેટલા રૂપિયાની છે એ હાફૂસ કેરી ખરીદશે? રવિ પાસે કેટલા છે? 500 રૂપિયા છે. તો 500 છે એના ભાગ્યા આપણે ચોથા ભાગને 4 કરો. 4 × 4 1 વધ્યું ઉપરથી આવે 10 4 × 2 8 કેટલા વધ્યા? 2 ઉપરથી આવી 0 4 25 125. તમારે મિત્રો છે આ સીઈટી એક્ઝામ છે એની અંદર મિત્રો તમારે જો સારા એવા ગુણ મેળવવા હોય તો મિત્રો જે ગુણાકાર ભાગાકાર છે એ મિત્રો તમને સારી રીતે છે એ આવડતા હોવા જોઈએ. કારણ કે ભાઈ તમારે છે એ ગુણાકાર ભાગાકાર છે એના વિશેના મિત્રો છે ક્વેશ્ચનો છે એ વારંવાર પૂછાય છે ભાઈ. જેમ કે આપણે કોયડા કહીએ છીએ ને કોયડા જેવા પ્રશ્નો પૂછાય છે. મુસ્કાન પાસે ₹600 છે
તે ત્રીજા ભાગની રૂપિયાની લંગડો છે એ કેરી અને બાકીના રૂપિયાની છે ભાઈ એ કેસર કેરી ખરીદે છે. જો કેસર કેરીનો 1 કિગ્રાનો ભાવ ₹40 હોય તો કેટલા કિગ્રા છે એને કેસર કેરી છે એ ખરીદવી પડશે ભાઈ? તો 10 કિગ્રા 600 રૂપિયા છે અને ત્રીજા ભાગની ને અડધા કરો, એને ભાગ્યા 3 કરો એટલે કેટલા મળે? 200 મળે. અને બાકીની કેસર કેરી ખરીદે છે. જો એક કેસર કેરી કિરણ ભાવ 40 હોય તો કેટલો થાય? 10 કિગ્રા કેરી છે એને ખરીદવી પડે. હવે 108 જુઓ. એક તરબૂચની કિંમત ₹800 છે, 80 છે મિત્રો. તો એક રિક્ષામાં 200 તરબૂચ હોય તો તમામ તરબૂચની કિંમત કેટલી થાય? આપણે એમ કહ્યું કે એક તરબૂચ છે એની કિંમત ₹80 છે, તો એક રિક્ષા છે એમાં 200 તરબૂચ હોય તો એની કિંમત કેટલી? તો 200, અહીં જો મિત્રો 200 છે ભાઈ, એને ગુણ્યા 80 કરો, કેટલા થાય? 0, 800. હવે 800, 8 દુ 16, 16,000. ઓપ્શન નંબર ડી 16,000 એ આપણો સાચો ઉત્તર રહેશે. હવે 109 જુઓ. હકીમભાઈને કલમી આંબાના નવા છોડ ખરીદવા માટે 25,000 રૂપિયાની લોન લીધી છે. તો તેમણે 1 વર્ષમાં 24,400 છે પાછા ચૂકવ્યા તો દર મહિને કેટલા રૂપિયા છે એને પાછા ચૂકવ્યા હશે? તો ઓપ્શન નંબર એ 2200. હવે 110મો સવાલ જુઓ. જ્યારે કેરીમાંથી રસ કાઢવામાં આવે ત્યારે રસનું વજન લગભગ કેરીના વજન 1/3 જેટલું થાય છે. જો 9000 કિગ્રામાં કેરીનો રસ કાઢવામાં આવે ત્યારે કેરીનું કેટલો રસ છે એ તૈયાર થાય છે? 9000 છે એના ભાગ્યા 3 કરો એટલે 3000 છે 1 કિગ્રા છે એ કેરીનો રસ છે એ તૈયાર થાય છે. તો ભાઈ અહીં છે એ 91 થી 110 સવાલ છે એ સમાપ્ત થઈ છે. જો મિત્રો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને ફટાફટ છે સબસ્ક્રાઇબ કરી દો. હવે આવનાર વિડીયો છે ભાઈ એની અંદર આપણે 111 થી 130 છે ત્યાં સુધીનું આપણે સોલ્યુશન કરીશું. એટલે મિત્રો આપણી જે છે ચેનલની જે પ્લેલિસ્ટ બોક્સ છે એની અંદરથી છે તમે આગળના જે બાકી હોય તમારે જોવાના તો તમે જોઈ શકો છો. ફરી મળીશું એક નવા સીટના વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.